માવતરની જવાબદારી શું છે? માવતરની જવાબદારી શું છે કે બાળક બેફામ થઈને જો દોડતું હોય તો માવતર એનો હાથ ઝાલીને એને રોકે, બેટા ધીમો પડ. તમને ધક્કો મારે એ માવતર ન કહેવાય. એમ ગુરુનું કામ પણ એ છે કે તમને અવળા માર્ગે ધક્કો મારે એ ગુરુ ન કહેવાય, એ સાધુ ન કહેવાય, એ સત્સંગી ન કહેવાય કે તમને અવળા માર્ગે ધક્કો મારે છે, તમને રોકે, પાછા વાળે અને ઉર્ધ્વ ગતિ તરફ, ભગવાન તરફ તમને લઈ જાય, ભગવાનની આજ્ઞાનું પાલન કરાવે. એ જ સાચા ગુરુ, એ જ સાચા સાધુ, એ જ સાચા સત્સંગી. આ નિયમને, નિશ્ચયને, પક્ષને દ્રઢ કરવાને માટે આ ભગવાન સ્વામિનારાયણે જે દાખલો કર્યો એને જાળવવાને માટે, અને એને જાળવવા માટે મુમુક્ષુતાની પ્રાપ્તિ કરીને જીવાત્મા ભગવાનના ધામનો અધિકારી બને એના માટે આપણે આયોજન કરીએ છીએ. એના માટે મંદિરો નિર્માણ કર્યા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર સ્પષ્ટ બતાવ્યું છે, આ મંદિરો અમે વૈભવી બનાવીને જગતને દેખાડીને અમે એના વૈભવ વિલાસ ભોગવવા માટે આ મંદિરો નિર્માણ નથી કર્યા. અમે જો ત્યાગ વૈરાગનો માર્ગ મોળો કરીને મંદિરો બનાવ્યા હોય તો એની પાછળનો હેતુ એક જ છે કે જો મંદિર હશે તો ઉપાસના અને ભક્તિને પોષણ મળશે. અને ઉપાસનાનો અર્થ ભગવાનની આજ્ઞા અને સિદ્ધાંત, ભગવાનની જે ઉપાસના ભક્તિનો માર્ગની અંદર ભગવાનની બાંધેલી મર્યાદાનું પ્રથમ ચરણ છે, જેને એટલે મહારાજ કીધું પહેલાં આચરણના ધર્મ શીખવા અને પછી ઉપાસનાના ધર્મની અંદર મહારાજ કે અગ્રેસર થવું. તો જેને ઉપાસનાના અંદર પોતાની પારંગિતા કરવી હોય એને પહેલાં ભગવાનની આજ્ઞામાં વર્તવું પડશે. જો આજ્ઞામાં વર્તીશું તો તમારું ઉપાસના દ્રઢ થશે, તો તમારી ભક્તિને પોષણ મળશે, તો તમારી ભક્તિ પ્રતિવ્રતાની કહેવાશે, અને પતિવ્રતાની ભક્તિ થશે ને તો પરમેશ્વર રાજી થશે. બાકી વ્યભિચારણીની ભક્તિથી પરમેશ્વર પણ રાજી થતા નથી. આ વાત નિર્વિવાદ છે.